નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું દેશભરના કરોડો કર્મચારીઓ પેન્શનર્સો કે જેઓ EPS 95 અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે અને હાલમાં જે મિનિમમ પેન્શન છે તે 1000 રૂપિયા છે, જેને વધારવાને લઈ અને 7500 રૂપિયા કરવાને લઈ ઘણા લાંબા સમયથી આ કરોડો કર્મચારીઓ જે છે તે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે। પરંતુ સરકારે મિત્રો ગતરોજ જે છે તે EPS 95 અંતર્ગત જે હાયર પેન્શન છે તેને વધારવાનો ઇનકાર કરી દીધો છે। સરકાર 7,500 તો ઠીક, પરંતુ 2000 રૂપિયા પેન્શન કરવા માટે પણ હાલમાં રાજી નથી। આવામાં જ મિત્રો સુપ્રીમ કોર્ટે જે છે તે આ કરોડો કર્મચારીઓના હિતમાં એક નવો નિર્ણય લીધો છે। જાણીએ આજના વિડીયોમાં કે હાયર પેન્શનને લઈ અને EPS 95 અંતર્ગત સુપ્રીમ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે। તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, હાયર પેન્શન માટે કર્યો તો વિરોધ, સરકારે સુપ્રીમ કોર્ટે લીધો નવો નિર્ણય। EPS 95 પેન્શન અપડેટ, હાયર પેન્શન માટે સરકારે કર્યો તો વિરોધ, સુપ્રીમ કોર્ટે લીધો છે નવો નિર્ણય। નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં EPS 95 હાયર પેન્શન માટે પેન્શન ધારકો વિરોધ કરી રહ્યા છે। જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં EPS 95 પેન્શન માટે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પેન્શન ધારકોએ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા હાયર પેન્શન માટે જે નિર્ણય લેવામાં આવ્યો હતો તેના કારણે દેશના લાખો પેન્શન ધારકોમાં તેમના પેન્શનમાં વધારો થાય તેમ લાગ્યું હતું। હાયર પેન્શન માટે બનાવ્યો છે નવો કાયદો, જેના કારણે અત્યારે પેન્શન ધારકો અને બીજા કર્મચારીઓ ટેન્શનમાં છે કે આવનાર સમયમાં તેમના હાયર પેન્શનનું શું થશે। જણાવી દઈએ કે પેન્શન ધારકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અત્યારે જે પ્રવર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર જે તે ચૂંટણી પૂરી થયા બાદ ફરીથી જો સત્તામાં આવશે તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનવામાં આવતા નહીં અને કેન્દ્ર સરકાર પેન્શન આપવા બાબતે કોઈ નવો કાયદો લાવશે। સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી નહીં મળ્યું હાયર પેન્શન। તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ સામે જ્યારે તમામ સબૂત રાખવામાં આવ્યા હતા ત્યારે તેમને જોયા પછી સુપ્રીમ કોર્ટ દ્વારા હાયર પેન્શન આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તે વાતને અત્યારે 1.5 વર્ષ પૂરું થઈ ગયું છે, પરંતુ પેન્શન ધારકોને હાયર પેન્શન મળ્યું નથી। અને જ્યારે આ સંબંધમાં સંસદમાં બંને સંસદોનો વિપક્ષી સંસદને ન્યૂનતમ પેન્શન રોકવાને રકમને વધારવા અને હાયર પેન્શન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અને નિર્દેશને લાગુ કરવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો। કેન્દ્ર સરકારે બંધ કરી છે આ પેન્શન સ્કીમ। શ્રી નામદેવ, જેઓ એક FCI રિટાયર્ડ પેન્શન યોગી છે, તેઓ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર અને તેમના કેટલાક સદસ્યો શરૂઆતથી જ પેન્શન સ્કીમનો વિરોધ કરી રહ્યા છે। જો તેઓ ઈચ્છે તો તેઓ પેન્શનને બંધ કરી શકે છે। તેમના મતે નિવૃત્તિ થયા પછી પેન્શન આપવાની કોઈ જરૂર નથી, તે માત્ર એક ઉપકાર છે। અને આવા જ તાર્કિક વિચારો દ્વારા જૂની પેન્શન યોજનાને બંધ કરી દેવામાં આવી છે। આપણા સૈનિક દળમાં પણ પેન્શન બંધ કરી દેવામાં આવ્યું છે તેમને, અને તેમના કહેવા મુજબ જો વર્તમાન સમયમાં પણ હાલની કેન્દ્ર સરકાર પાસે ફરીથી આવશે તો આ પ્રકારની પેન્શન યોજનાઓ બંધ કરી શકે છે। મિત્રો, આ રીતે EPS 95 પેન્શનને લઈ અને સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી હાયર પેન્શન મેળવવા માટે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે। જોવાનું એ રહેશે કે શું ફરીથી ભાજપ સરકાર સત્તારૂઢ થશે અને આ નિર્ણયને યોગ્ય રીતે આગળ વધારશે કે પછી પેન્શન બંધ કરશે, તો સમય સાથે જોવાનું રહેશે। જય હિન્દ, અસ્તુ।